સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના વાઘોડા રોડ ખાતે નારાયણ સ્કૂલમાં દિવાલ ધસી પડ્યા બાદ શાળા દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી છે. વડોદરાના વાઘોડા રોડ ખાતે નારાયણ સ્કૂલમાં દિવાલ ધસી પડતા પાલિકા દ્વારા સ્કૂલને સીલ કરવામાં આવી છે. ત્યારે શાળાના 1500 વિદ્યાર્થીઓના અભ્યાસ સામે સવાલ ઉભા થયા છે. નારાયણ સ્કૂલના આચાર્ય જીતેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે શાળા બંધ રાખવાનો નિર્ણય કરાવશે. ડીઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવાની પરવાનગી અપાઈ છે. આજે શિક્ષકો સાથે બેઠક યોજવામાં આવી હતી. આજથી શિક્ષકોએ ઓનલાઈન અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું છે. ત્યાં સુધી વૈકલ્પિક રીતે નવી ઇમારત શોધી નાખવામાં આવશે. અભ્યાસક્રમ પાછળ રહી જશે તો રજાના દિવસોમાં પણ અભ્યાસ કરાવીશું. જરૂર પડે દિવાળી વેકેશનમાં પણ અભ્યાસ કરાવીશું તેમ તેમણે જણાવ્યું છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.